ગુજરાતી વાંચન. તો પાછલા વિડીયોમાં આપણે કાનો પછી માત્રાવાળા શીખ્યા. હવે આપણે જોઈન ઈ કેવી રીતે કરવાનું છે એ શીખીશું કે લેટરની સાથે પ્લસ ઈ કરવાથી શબ્દ શું બને છે. તો આમાં તમે જોશો કે આ પહેલો લેટર છે ખાલી ક, આની સાથે કાંઈ જોઈન્ટ નથી. અને અહીંયા છે અળ, અળની સાથે પ્લસ ઈ કરીએ તો ળી થાય છે, તો કળી, કળી. તો આ છે પ પ્લસ આ પા અને ટ પ્લસ ઈ પાટી. તમે જોશો બધામાં જોઈન આવી રીતે થાય છે. લેટરની બાજુમાંથી એક લાઈન આમ દોરવાની છે. તો આ છે કળી, પાટી. આ છે ર પ્લસ આ રા, અણ પ્લસ ઈ રાણી, રાણી. ગ પ્લસ આ ગા, ડ પ્લસ ઈ ગાડી. પિક્ચરમાં પણ તમે જોઈ શકો છો કે શું છે. તો આ તમને શું દેખાય છે? એલિફન્ટ દેખાય છે ને. તો એલિફન્ટને કહેશું આપણે ગુજરાતીમાં હાથી. તો કેવી રીતે લખશું? હ પ્લસ હા, થ પ્લસ ઈ હાથી. હવે આ છે દ પ્લસ આ, ઢ પ્લસ ઈ દાઢી. ધીસ ઇઝ લેટર ઢ, સોરી, દ એન્ડ ઢ. દની સાથે આ જોઈન કર્યો છે તો દ પ્લસ આ, અને ઢ સાથે ઈ જોઈન થયો છે તો દાઢી. હવે આ છે મ પ્લસ આ, અળ પ્લસ ઈ માળી, માળી ઇઝ અ ગાર્ડનર. આ છે થ પ્લસ આ થા, અળ પ્લસ ઈ થાળી, થાળી ઇઝ અ પ્લેટ ડિશ. ક પ્લસ ઈ કીકી. આ બંને શું છે? આંખની કીકી, કીકી, પ્યુપિલ્સ. આ છે શ પ્લસ ઈ શીશી, શીશી. બોટલને કહેશું શીશી. આ છે લેટર દ પ્લસ ઈ, વ પ્લસ ઈ દીવી, દીવી, લેમ્પ, દીવો. આ છે સ પ્લસ ઈ, આ ડિફરન્ટ શ છે અને આ સ છે. ઓકે, તો આ છે સ પ્લસ ઈ સી, ડ પ્લસ ઈ ડી સીડી, સીડી ઇઝ અ લેડર. સમજ પડી કેવી રીતે પ્લસ ઈ જોઈન્ટ કરવાનું? લેટરને બાજુમાંથી લાઈન દોરીને નીચે જવાનું. ઓકે, અને એને કહે છે દીર્ઘઈ. પછી આપણે રસોઈ ઈવાલા પણ શીખીશું. તો ફરી મળીશું બીજા વિડીયો સાથે. ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ.